કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4માં હતા, બરાબર છે? આજે સ્વાધ્યાય 4નો 8મો દાખલો લઈશું. હજુ એ જો 4.5 ઇન્વર્સની જ રીત. જુઓ, આ શ્રેણી કે હોય તો આ બે દાખલા સાબિત કરવા છે. ઓકે, એમાં પહેલો તો એના માટે પહેલાં હું નિશ્ચય કે શોધી લઉં. 1 15 ઓછા 1 14 ઓછા ઓછા વત્તા 2. હવે નિશ્ચયક તો આવડે શોધતા હો. ઓછા ઓછા વત્તા 2 ઓછા 10 ઓછા 1 વત્તા 1 ઓછા 2 ઓછા 3 ઓછા 5 આ 14 ઓછા 22 ઓછા 5 આ ઓછા 27 14 ઓછા 27 ઓછા 13. ઓકે, આ 0 નથી લખવું જ લખી દે. ઓકે, હવે એડીજે શોધીશ. જોજો, સારો એવો મોટો દાખલો છે. હવે એડીજે એટલે આપણને ખબર છે, હવે ફર્સ્ટ ક્લાસ બધાને આવડે છે કે આ શ્રેણી કે એના સહઅવયવ શોધવાના, પછી હારના સહઅવયવ સ્તંભમાં લખવાના, એટલે કહેવાય એડીજે. તો એ હવે હું ડાયરેક્ટ લખી નાખીશ. જોજો કઈ રીતે. આ 1 એનો સહઅવયવ 15 ઓછા 1 14. ઓકે, આ ઓછા 2 નો સહઅવયવ ઓછા 10 ઓછા 1 ઓછા 11, પણ નિશાની બદલું એટલે વત્તા 11. આ 1 નો સહઅવયવ તો આ કેન્સલ. ઓછા 2 ઓછા 3 ઓછા 5. પહેલી હારના સહઅવયવ ક્યાં લખી નાખ્યા? પહેલા સ્તંભમાં. બીજું અહીંયા તમે જોયું ઓછા 2માં ઓછા 10 ઓછા 1 ઓછા 11 આવ્યો સહઅવયવ. મેં લખ્યો કેટલો? યાદ કરજો, આ શ્રેણિકમાં વચ્ચે ચોકડી પાડું, આ 4 છેડા. હંમેશા જે આવે એની નિશાની બદલી નાખવાની સહઅવયવ માટે. ફરી યાદ કરાવી દીધું. હવે જુઓ બીજી હારના સહઅવયવ શોધું. ઓછા 2 તો આ કેન્સલ. બીજી હાર પહેલો સ્તંભ. ઓછા 10 ઓછા 1 ઓછા 11 નિશાની બદલું એટલે વત્તા 11. આ 3 તો આ કેન્સલ. 5 ઓછા 1 4. આ 1 તો આ કેન્સલ. 1 ઓછા ઓછા વત્તા 2 3 નિશાની બદલું એટલે ઓછા 3. બીજી હારના સહઅવયવ ક્યાં લખી નાખ્યા? બીજા સ્તંભમાં. ત્રીજી હારના સહઅવયવ ઓછા 2 ઓછા 3 ઓછા 5. આ 1 તો 1 ઓછા ઓછા વત્તા 2 3, પણ નિશાની બદલવાની એટલે ઓછા 3. આ 4 ઘટકમાં નિશાની બદલવાની. આ છેલ્લો 5 નો સહઅવયવ 3 ઓછા 4 ઓછા 1. આવી ગયો એડીજે. આ એડીજે એનો મારે ઇન્વર્સ શોધવો છે. તો ઇન્વર્સનું સૂત્ર યાદ કરો. 1/નિશ્ચાયક એ ઇન્ટુ એડીજે. તો આનો ઇન્વર્સ શોધવો છે એટલે 1/નિશ્ચાયક એડીજે આવે. તો નિશ્ચાયક શોધી લો એડીજે. જો કે આ બે શોધ્યા ને તો આ પહેલાં મળી જાય એ ઇન્વર્સ, અને પછી એનો એડીજે શોધી લેવાય. એ સહેલું પડે ને. તો પહેલાં નહીં, આ શોધી લઉં. ચલો ને, જવા દો, નહીં કરવું. નિશ્ચાયક એડીજે પહેલાં ડાબા જ લાવું છું. આનો નિશ્ચાયક 14 ઓછા 4 ઓછા 9 ઓછા 13 ઓછા 11 ઓછા 11 ઓછા 15 ઓછા 5 ઓછા 33 ઓછા ઓછા વત્તા 20. આનો નિશ્ચાયક હો ભાઈ, બીજું કાંઈ નથી. આમ તો નિશ્ચાયક એનો સ્ક્વેર આવે 169 આવશે આનો જવાબ. સૂત્ર યાદ હોય તો. એડીજેનો નિશ્ચાયક 3 કક્ષાનો શ્રેણિક છે. નિશ્ચાયક એનો સ્ક્વેર ઓછા 13 નો વર્ગ 169 જવાબ આવશે. પણ લાવીએ 14 3 42 4 ઓછા 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 વત્તા આ 11 ને 15 26 થઈ ગયા છે. ઓછા 26 ઓછા 11 એટલે ઓછા ઓછા વત્તા થઈ ગયા ગુણાકારમાં. 26 ગુણ્યા 11 તો 11 6 66 6 11 22 ને 6 28. આ ઓછા 13 ઓછા ઓછા વત્તા 13 5 65. 6 ને 5 11 વધી 1 9 ને 6 15 વધી 1 3 ઓછા 182. જુઓ કેટલા આવે 9. 4માંથી 8 ગયા એટલે 2
2માંથી 1 ગયા એટલે 1 169 આવવા જોઈએ. આ 4 એટલે 14 છે ભાઈ. 14માંથી 8 ગયા એટલે 6 વધે. જુઓ શોધ્યું ખરું 169, પણ સૂત્ર મને યાદ હતું એડીજેનો નિસ્સહાયક, તો કે આ 3 કક્ષા હોય તો નિસ્સહાયક એનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, એ જવાબ આવવો જ જોઈએ. આ નિસ્સહાયક મળી ગયો. હવે એડીજે ઓફ એડીજે શોધું છું. તો સૂત્ર થશે ને એડીજે એનો ઇનવર્સ, તો કે 1 નિસ્સહાયક એડીજે અને એડીજેનો પાછો એડીજે. એટલા તો જુઓ જો શું થાય છે. આનો એડીજે શોધું છું, જોજો. -4 આનો સહગુણક સહવ્યો -4 -9 -13. ડાયરેક્ટ મૂકી દઉં સૂત્રમાં, તો આ લખવું નહીં. જોજો કઈ રીતે ઉલટાનું વધારે સમજાશે તમને. જુઓ આ એડીજે એનો ઇનવર્સ, તો ઇનવર્સનું સૂત્ર 1 નિસ્સહાયક એડીજે એડીજે ઓફ એડીજે થાય ને. એ ઇનવર્સનું સૂત્ર એ ઇનવર્સ 1 નિસ્સહાયક એડીજે, એના બદલે એડીજે મૂકવાનો છે. તો જુઓ 1 આ થઈ ગયું 169. આ ડાયરેક્ટ મૂકી દો. જોજો આ 14 આનો સહવ્યો જોઈશે. -4 -9 -13. આ 11નો સહવ્યો, તો આ કેન્સલ. -11 -15 -26, નિશાની બદલું એટલે +26. આ -5નો સહવ્યો -33 +20 -13. પહેલી હારના સહવ્યો પહેલા સ્તંભમાં. 11નો સહવ્યો બીજી હાર પહેલો સ્તંભ, આ કેન્સલ. -11 -15 -26, નિશાની બદલું એટલે +26. આની નિશાની બદલવાની ને. આ 4નો સહવ્યો -14 -25 -39. આ છેલ્લું -3નો સહવ્યો -42 -55 13. પણ આ ઘટક છે, નિશાની બદલવાની -13. હવે ત્રીજી હાર આ -5નો સહવ્યો -33 +20 -33 એટલે -13. આ -3નો સહવ્યો -42 -55 13. પણ આ ઘટક છે, નિશાની બદલવાની -13. આ -1નો સહવ્યો, આ કેન્સલ બધું. 14 4 56 11 11 121 માંથી 56 ગયા. જોઈ લો ભાઈ, 11માંથી ગયા, 11માંથી 5 ગયા 6 65. પણ ઉલટી બાદ બાકી છે એટલે -65. આ ખાલી રફકામાં તો આવી રહ્યું. 56 -121 -65. 13 કોમન કાઢ લો એટલે 13 બચે. 1/13 બચશે. અને 13થી ભાગી દો. -1 2 -1 2 -3 -1 -1 -1 -5. આ નંબર 1. આ ડાબી બાજુ મળી ગઈ. હવે જમણી બાજુ એ ઇનવર્સ પહેલાં તો શોધવાનું છે. 1 નિસ્સહાયક આર્યો નિસ્સહાયક -13 આર્યો. ઓકે, નિસ્સહાયક એડીજે આર્યો 14 11 -5 11 4 -3 -5 -3 -1. સૂત્ર ના લખ્યું. હવે તો આવડે ને, અહીંયા એકવાર લખ્યું સૂત્ર, પછી એકને એક દાખલામાં 3-4 વાર ના લખાય. 1 નિસ્સહાયક આ એ છે તો ઇન્ટુ એડીજે આર્યો નિસ્સહાયક અને એડીજે તો શરૂઆતમાં શોધેલા છે, એટલે એ ઇનવર્સ આવ્યો. હવે આનો એડીજે શોધવાનો છે.
છેલ્લું સ્ટેપ. તો એક દાખલો થઈ જાય જો એટલામાં સમજ જાય તો. આનો એડી જે શોધવું હોય તો જો આ શું છે? અચ્છા, આ તો બાર એમને રાખીશ. તો આનો એડીજે એટલે તો એડીજે ઓફ એડીજે આવી રહ્યું. સમજો બરાબર શું કહું છું, નહીં તો બીજી વાર મજૂરી કરશો. આ એડીજે છે, અહીંયાથી જ બતાવવું પડશે. જોજો જરા, આ એડીજે છે, એડીજે ઓફ એડીજે આવી રહ્યું. આજે આવે ને? તો જુઓ, આ તો એમને રાખું તો આ એડીજે જ છે ને, આવી રહ્યું. તો એનો એડીજે પાછો શું આવે? આ જ આવે ને. સમજાય શું કહું છું? તો જુઓ, 12 રહેશે 1/-13. 1/-13. આનો એડીજે લઉં ને, એક જ મિનિટ હો. આ એડીજે હતો એનો આવે. તો આનો શું આવે? તો કે આ 13 બધાયના છેદમાં હોય એટલે 13 બીજી વાર 13 આવે ગુણાકારમાં, એટલે આ બીજી વાર લખ્યા. ઓકે, બરાબર છે. અને હવે આ લખી નાખો. ટૂંકમાં આવે લ્યો ને આખું. -13 26 -13 26 -39 -13 -13 -13 -65. તો જુઓ, આ ઓછા ઓછા વધતા તો થઈ ગયા. આમાં 13 લઉં, 13 ઉડી ગયા એટલે 1/13 ને આ જ બચે. તો લખી નાખશો એટલું કે લખી દઉં? લખવા જઈશ ને એટલે આમાંથી કામની વસ્તુ પૂછવી પડશે. પૂછી નાખશો. ચલો જુઓ, પહેલાં એકવાર ફરીથી સમજાય તો સાંભળજો. આ શ્રેણી કે પરથી આ સાબિત કરું છું. હું પહેલાં ડાબી બાજુ મેળવું છું, બરાબર છે. મેં શું કર્યું કે પહેલાં એ હતો ને, અહીંયા એ ઇન્વર્સ હતું એટલે એનો નિસ્સાયક મેળવી લીધો. એટલે પછી ક્યાંયથી બતાવવું નહીં કે વાંથી એ લીધો. આ એનો નિસ્સાયક એ તો આવડે બધાને. હવે આ ડાબી બાજુ મેળવી છે તો એડીજે શોધવો છે આનો. તો આનો એડીજે શોધો. એડીજે એટલે સહવ્યવ શ્રેણિક. હવે આવડે છે, રીત ફરીથી બતાવું છું, સાદરૂપ જોજો. હવે આ શોધવું હોય તો સૂત્ર 1 નિસ્સાયક એડીજે અને એડીજે ઓફ એડીજે થાય. તો આ એડીજે મળી ગયો, એનો નિસ્સાયક શોધી લીધો. એ આવડે. આમ તો અહીંથી ખબર જ હતી -13 વર્ગ આવશે, આવી ગયો. હવે સૂત્ર કિંમત મૂકી દીધી છું અને આમાંથી લઈ લીધા. 169 એડીજે ઓફ એડીજે. આનો પાછો એડીજે શોધી લીધો, એ મોઢે અહીંયા મૂકી દીધો. 13 કોમન લીધા, જવાબ આવી ગયો. જો આટલું સીધું લખું છું તો એવડો મોટો દાખલો થયો, હજી પૂરો નથી થયો. તો એકવાર ફરીથી આ પહેલાં તો 1 નિસ્સાયક શોધી લીધો, એ ખાલી આના માટે શોધ્યો છે. હવે આનો એડીજે, પછી એનો નિસ્સાયક. હવે સૂત્ર ડાબી બાજુ માટેનું એડીજે એનો ઇન્વર્સ, તો કે 1 નિસ્સાયક એડીજે, એડીજે ઓફ એડીજે. આ નિસ્સાયક એડીજે મૂકી દીધો. એડીજે ઓફ એડીજે એટલે આનો સહવ્યવ શ્રેણિક ડાયરેક્ટ મૂકી દીધો. 13 કોમન લીધા એટલે ડાબી બાજુ આવી ગઈ. જમણી બાજુ માટે તો એકદમ સીધું કર્યું. જુઓ, એ ઇન્વર્સ પહેલાં શોધવાનું, તો કે 1 નિસ્સાયક એટલે જ આ શોધી રાખ્યો છે. અને એડીજે એ શોધી રાખ્યો છે. હવે આપણે તો જોઈએ છીએ એડીજે ઓફ એ ઇન્વર્સ, એટલે આ એ ઇન્વર્સનો સહવ્યવ શ્રેણિક શોધવો છે. તો બીજી વાર મજૂરી ના કરવી હોય તો મેં ટ્રીક શું કીધી? જો આ -1/13 છે ને, એ નવું છે. બાકી આ તો એડીજે જ છે અને એનો એડીજે તો શોધેલો જ આવી રહ્યો. તો આનો એડીજે પાછો આ જ આવે. પણ આગળ -1/13 હતા તો બીજી વાર પાછા એ આગળ હોય એ પાછા આવે વધારામાં. આ હતા અને બીજા હજુ એકવાર આવે, એટલા લખી નાખ્યા. હવે જોજો, મારે કામનું ના હોય ને એટલું હું પૂછીશ. આ જોઈ લ્યો, આ નથી કામનું મારે, અને તમને બતાવી દઈશ. આ બધું કામનું છે બીજા દાખલા માટે, એટલે રાખું છું. જુઓ, અહીંયાથી આગળ આ થઈ ગયું 1/169. 13 કોમન લઈ લીધા. જો આમાંથી તો -1 2
ઓછા 1 2 ઓછા 3 ઓછા 1 ઓછા 1 ઓછા 1 ઓછા 5 આ 13 આ 1 આ નંબર 2 જોઈ લો 1 અને 2 પરથી અહીંયાથી લીધા 13 અંદરથી કોમન આ ઓછા ઓછા વધતા 13 179 ના 13 કોમન લઈ લીધા એ મેં અહીંયા લખ્યું 1 અને 2 પરથી ADJ નો ઇનવર્સ બરાબર ADJ એ ઇનવર્સ થઈ ગયું સાબિત 1 4 માર્કનો દાખલો પેપરમાં પૂછે તો એક જ પૂછે 2 દાખલા ભેગા ના પૂછે આ રીતે તો 1 મિનિટ રાખું છું જોઈ લ્યો લખવા માટે હવે જવા દઉં છું અમારે પહેલું સાબિત કરું છું તો આ જવા દઉં છું પહેલો તો આ જવાબ જવા દવાની કોઈ જરૂર નહીં હવામાં કંઈ કામનું હશે તો ફરીથી લાગશું જવા દઉં છું બધું બીજી વાર લખીને બતાવી દઈશ બીજું શું ગણતરી સમજાવી દઈશું હવે જુઓ આ બીજો ગણવો છે આ તો પહેલાં એ ઇનવર્સ શોધેલો હતો એ આવ્યું જુઓ આ વખતે પહેલી વાર એ ઇનવર્સ 1 ઉપર નિશ્ચાય કે ADJ સૂત્ર લખી દીધું 14 11 ઓછા 5 11 4 ઓછા 3 ઓછા 5 ઓછા 3 ઓછા 1 આ તો હતું શોધેલું સૂત્રમાં ખાલી કિંમત મૂકી દીધી એ ઇનવર્સનો ઇનવર્સ હોતો હશે આ ઇનવર્સ હવે એનો ઇનવર્સ શોધવો હોય તો ફરી એનો માનક સૂત્રમાં જવાનું ઇનવર્સના 1 અપન આનો નિશ્ચાયક અને આનો ADJ એ ઇનવર્સ નો નિશ્ચાયક આ તો એમ નંબર આ ઇનવર્સ આનો નિશ્ચાયક શોધી લેવાનો 14 ઓછા 4 ઓછા 9 ઓછા 13 ઓકે આનો નિશ્ચાયક એ શોધેલો જ હતો ADJનો 169 આવશે પાછા વાંધો નહીં ઓછા 11 ઓછા 11 ઓછા 15 ઓછા 26 ઓછા 5 ઓછા 33 વત્તા 20 ઓછા 13 14 42 182 1166 286 65 આવશે 169 આ 13નું શું થાય જોવું પડશે 1 મિનિટ ઉભા રહેજો આ 13 છે ને અંદર ગુણાવ્યો હોય ને પછી નિશ્ચય કરું ને તો બધે ગુણે ભાઈ 14 ભાગ્યા 13 169 થઈ જાય 2 વાર આવે ભાઈ ઓલામાં આગળ લખ્યું હતું ને એવી રીતે ઓછા 13 ગુણ્યા ઓછા 13 ઓછા 13 તો આ થઈ ગયું અહીંયા તો લખી નખાય ને 169 આવવાના આવે આગળ કીધું રેડી જેમ 2 વાર આવે એમ જ આ 2 વાર આવે કારણ બતાવી દઉં જુઓ આ ખરેખર નિશ્ચાયક લખું ત્યારે તમારા બધાના છેદમાં લખવા પડે 14 ભાગ્યા 13 11 ભાગ્યા 13 5 ભાગ્યા 13 પછી ઓછા હોય તો ઓછા ગુણાય ને પછી આમ ગુણાકાર કરું તો 13 169 થાય કે નહીં એક જ મિનિટ 14 ભાગ્યા 13 આના ભાગ્યા 13 આના ભાગ્યા 13 169 લખીને જોવું પડે જો આવું થાય 14 ભાગ્યા ઓછા 13 2 ઘટક લખું છું ખ્યાલ આવશે ઓછા 4 ભાગ્યા 13 ઓછા 3 ભાગ્યા 13 3 ભાગ્યા 13
ઓછા 1/13 આવું થાય। જો ઓછા ગુણાવું એટલે આ ઓછા, આ વત્તા, આ વત્તા, આ વત્તા। જો આ પહેલો ઘટક છે એનું વિસ્તરણ કરું તો 14/13 ઓછા 4/169 ઓછા 9/169 તો ઓછા 13/169 થાય। તો અહીંયા આપણે આ 14/13 અને આના ભાગ્યા 169 હોય એટલે 169 જો આ છેદ ના ઉડાડું તો આવો ગુણાકાર આવે। તો 14 ઓછા 13 લખ્યું તો છેદમાં 13 ગુણ્યા 169 લખવું પડે। ટૂંકમાં જુઓ ડાયરેક્ટ લખો ને મારી જેમ તો યાદ રાખજો કે આ લખવાનું અને એનો વર્ગ લખવાનો। તો હજી ગુણ્યા 13 લખું અને નહીંતર આવું કરીને પછી વિસ્તરણ કરજો। ચલો એ જ કરી દો, ખાસો ટાઈમ બગડ્યો નહીં, ડાયરેક્ટ યાદ રહીએ તમને। મોટો થઈ ગયો આ દાખલો બી। જો આ જે છે ને એનો નિશ્ચાયક લખો ને ત્યારે આમ લખજો ઓછા 14/13 ઓછા 11/13 ઓછા ઓછા વત્તા 5/13 ઓછા 11/13 ઓછા 4/13 3/13 ઓછા ઓછા વત્તા 5/13 ઓછા ઓછા વત્તા 3/13 ઓછા ઓછા વત્તા 1/13 આમ લખજો આ અંદર ગુણાઈને। હવે વિસ્તરણ કરજો ઓછા 14/13 ઓછા 4/169 ઓછા 9/169 ઓછા ઓછા વત્તા 11/13 આવું કરવું પડશે। ઓછા 11/169 ઓછા 15/169 અને છેલ્લું 5/13 ઓછા 33/169 ઓછા ઓછા વત્તા 5/4 20/169 ઓછા 14/13 ગુણ્યા 169। હવે સીધું લખી નાખું છું આ લસા ઓછા 13 ઓછા 14 182 ઓછા 26 ગુણ્યા 11 11 6 66 11 તો 22 88 ઓછા 13 ઓછા 5 ઓછા 65 તો ઉપર આવશે ઓછા 169 13 ગુણ્યા 169 આ આવ્યું પાછું। આનો માનાંક આવે, ખ્યાલ આવે? આખું ફરી ગયું, ડાયરેક્ટ ના લાગતા। જો કે ડાયરેક્ટ યાદ આવ્યો હતો ને, કંઈ નહીં, જે હોય તો ચલો પહેલી વાર જે આવ્યો તો જોઈ લેજો, મને યાદ નથી, આ લખજો। થઈ ગયું? આ એ ઇન્વર્સનો માનાંક આવ્યો, આપણે એનો ઇન્વર્સ શોધવો હશે એટલે હવે શું શોધવાનું? હા, હવે તમે ડાયરેક્ટ કરી નાખજો ભાઈ। હવે દાખલો ટૂંકાવું છું, જુઓ આ ઇન્વર્સ, આના પછી તમારે શોધવું પડે એડી જે ઇન્વર્સ। શું શોધવું પડે? અહીંયા લખું છું એડી જે ઓફ એ ઇન્વર્સ। આ આગળ દાખલા નંબર 1માં શોધેલો છે, આ જમણી બાજુ આ શોધી હતી એડી જે ઓફ એ ઇન્વર્સ શોધેલી હતી, આ શોધવાનું। પછી સૂત્ર એ ઇન્વર્સનો ઇન્વર્સ તો કે 1/, નિશ્ચાયક એ ઇન્વર્સ એડી જે ઓફ એ ઇન્વર્સ, એમાં મૂકી દેશો એટલે એ આવી જશે પાછું। તો હવે આગળ તમે પૂરો કરી દેજો, કારણ આ ક્યાં પાછો ગણો? આ દાખલા નંબર 1માં ગણેલો જ છે હવે। ઓકે, જોઈ લેજો। હવે જોજો
19મો દાખલો સ્વાધ્યાય 4નો એક MCQ છે. ઓકે, આ આપ્યો છે તો ડેટ એ બિલોંગ્સ ટુ 4 ઓપ્શન આવા છે. ડેટ એટલે ફરી યાદ કરજો નિશ્ચાયક. આ શ્રેણિક એનો નિશ્ચાયક તો આ શોધવો છે ડેટ. તો નિશ્ચાયક એટલે મૂલ્ય શોધી લો 1 1 માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આ માઇનસ સાઇન થીટા ગુણ્યા આ કેન્સલ માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ સાઇન પ્લસ 1 સાઇન સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1. તો જો આ તો 0 થઈ ગયું તો 1 પ્લસ સાઇન સ્ક્વેર 1 પ્લસ સાઇન સ્ક્વેર અહીંયા આગળ આવું છે તો આ 2 ઇન્ટુ સીધું લખી નાખું 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થાય. હવે બિલોંગ્સ ટુ કીધું ડેટે તો નિશ્ચાયકે તો મળી ગયો ભાઈ આ શ્રેણિકનો. બીજું શું? હવે આની કિંમત કયા અંતરાલમાં છે શોધવું હોય એનો અર્થ 11મા ધોરણના ત્રિકોણમિતિનો વિસ્તાર શોધો. આનો વિસ્તાર શોધવો પડે. યાદ કરો 11મું ધોરણ ત્રિકોણમિતિ વિસ્તાર શોધો. તો આ સાઇન વિધેયનો વિસ્તાર લખવાનો. સાઇનનો વિસ્તાર યાદ કરો -1 થી 1 બરાબર છે. એમાંથી આ બધું મેળવવાનું છે. તો પહેલાં સ્ક્વેર કરું. આમ જોશો તો -1નો વર્ગ 0 દેખાશે. તમને ખબર છે કે વિસ્તારમાં અર્થ થાય -1 થી 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ કરું તો 0 થી 1 વચ્ચે આવે. આ અર્થ છે. આમ વર્ગ ના દેખાય. ઓકે, આ બધું ભણેલા છીએ આપણે ત્યાં. હવે એને 2 ગુણાવી દઉં. અને હવે 2 ઉમેરી દઉં. તો 2 ને 2 4. તો એનો અર્થ કે 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા છે એ બિલોંગ્સ ટુ શું થાય 2 થી 4. અને એમાં બી પાછો આ મોટો કૌંસ કારણ ઓર ઇક્વલ છે એટલે સંવૃત અંતરાલ. ઓપ્શનમાં 2 હશે. આ નાનો કૌંસ 2 4 હશે, મોટો કૌંસ 2 4 હશે. તો યાદ કરજો પાછું મોટો કૌંસ એટલે સંવૃત અંતરાલ, નાનો કૌંસ એટલે વિવૃત અંતરાલ. તો જો આ બધા 11મા ધોરણના ઉપયોગ આવી ગયા. તો આ હતું ડેટે એનો નિશ્ચાયક 2 4 અને મોટો કૌંસ સંવૃત અંતરાલ. આ થઈ ગયો જવાબ. સરસ MCQ પૂછવા લાયક. બીજું કંઈ નથી. આ 2 11મા ધોરણના ઉપયોગ આવે. એક આનો વિસ્તાર શોધો તો આ વિધેયનો વિસ્તાર લખાય ને એમાંથી આ મેળવાય. એમાં પાછું બીજું કે આનો વર્ગ કરું તો કે -1 થી 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો તો જવાબ 0 થી 1 વચ્ચે આવે. એ અર્થ લખવાનો છે. પછી આ મળી જાય. અને છેલ્લું કે આ ઓર ઇક્વલ હોય એટલે આ કૌંસ કયો કરવો પડે મોટો કૌંસ સંવૃત અંતરાલ. આટલો 11માનો ઉપયોગ છે એટલે સારો દાખલો. બાકી કંઈ છે નહીં, સહેલું જ છે. હવે જુઓ સ્વાધ્યાય 4.5ની રીત પૂરી થઈ. હવે 4.6 એમાં પહેલાં હું શરૂ કરીશ દાખલા નંબર 7થી. પહેલાં હું જ્યાંથી શરૂ કરું ત્યાંથી તમારે કરી દેવાનું. હા, ક્રમ હું જરાક ગોઠવીશ. આ સુરેખ સમીકરણ સંહતિ છે એનો આપણે ઉકેલ મેળવવો છે શ્રેણિકની મદદથી. લખેલું છે સ્પષ્ટ રકમમાં. તો એની રીત શીખવાડું છું. એની થિયરી સૂત્ર નથી સમજાવવાનું. એ દાખલામાં જ જે થાય એ બધું સમજાવી શકાય એવું છે. એટલે અલગથી સૂત્ર નથી લખાયું. છે સૂત્ર પણ દાખલામાં લખીશ, જોજો. તો આ સુરેખ સમીકરણ સંહતિ છે. આપેલ સુરેખ સમીકરણોની સંહતિને AX બરાબર B સ્વરૂપમાં લખી શકાય. જ્યાં હવે જોજો, જો પહેલું થયું કે આ સમીકરણ આપ્યું હોય ને એના વાક્ય લખી નાખવાનું કે આ સમીકરણને કયા સ્વરૂપમાં લખી શકાય AX પ્લસ B.
હવે આ એ એટલે શું, એક્સ એટલે શું ને બી એટલે શું એ ધ્યાનથી જોજો. આ એ એટલે આ એક્સ વાયના સહગુણક હોય ને એનો શ્રેણિક. ધ્યાનથી જોજો, એક્સ વાયના સહગુણક એને સ્થિતિમાં આમ શ્રેણિક બનાવી દેવાનો એક્સ વાયની કાઢીને. બી એટલે સ્તંભમાં એક્સ વાય આ ફિક્સ, અને સોરી એક્સ એટલે, અને બી એટલે આ સામે જે અચળ સંખ્યા હોય ને એ સ્તંભમાં. ખાસ આ જોજો કે સમીકરણ હોય એને એક્સ બરાબર બી સ્વરૂપમાં લખી શકાય. એમાં એ એટલે શું, તો કે આ એક્સ વાયના સહગુણકનો શ્રેણિક એને સ્થિતિમાં રાખવાના. જુઓ 5 2 7 3 2/2 શ્રેણિક થઈ ગયો. એક્સ એટલે ફિક્સ છે સ્તંભમાં એક્સ વાય, અને બી ફિક્સ છે સામે જે અચળ હોય એ સ્તંભમાં. ટૂંકમાં જો સમીકરણ અત્યારે રકમમાં આપેલું છે, કંઈક અલગ રીતે આપ્યું હોય તો આપણે ગોઠવાનું કઈ રીતે, કે ડાબી બાજુ એક્સ અને વાયના પદ અને અચળ પદ જમણી બાજુ, પછી આ સૂત્ર મુકાય. ડાબી બાજુ એક્સ વાય વાળા પદ, અચળ પદ જમણી બાજુ, પછી આ સૂત્ર મૂકો એક્સ બરાબર બી. એમાં એ એટલે એક્સ વાયના સહગુણકનો શ્રેણિક, એક્સ એટલે સ્તંભમાં એક્સ વાયનો શ્રેણિક, અને બી એટલે સામે અચળ જે છે સ્તંભમાં શ્રેણિક. આટલું ફિક્સ. હવે શું કરવાનું, આ એ એક્સ બરાબર બી હોય ને તો સૂત્ર છે કે એક્સ બરાબર એ ઇન્વર્સ બી થાય. શું થાય સૂત્ર, એક્સ બરાબર એ ઇન્વર્સ બી. એટલે આનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો. 4.5 આવી ગયું પાછું. આવડે છે ને વ્યસ્ત શ્રેણિક શોધતા? શોધી લઈએ. જુઓ તો પહેલા નિશ્ચય કે 5 7 2 3, આનો નિશ્ચય 15 - 14 1 થઈ ગયું. એડીજે યાદ કરો, એડીજે 2/2 માટે અગ્રવિકર્ણના ઘટકના સ્થાન ફેરવી નાખો, સીધું ડાયરેક્ટ પ્રતિવિકર્ણના ઘટકની નિશાની બદલી નાખો, એટલે આ થઈ ગયું એડીજે. હવે એ ઇન્વર્સ 1 નિશ્ચય કે 1 સૂત્ર નથી લખતો, હવે આવડે એડીજે 4.5 ગણીને આવ્યા છે એટલે હવે આવું તો આવડે ને. આ ઇન્વર્સ આવી ગયો. હવે આ લખવાનું એક્સ બરાબર બી પરથી એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી. બસ આ સૂત્ર છે આ સમીકરણ સંહતિના ઉકેલ માટેનું. સુરેખ સમીકરણ સંહતિ હોય એના ઉકેલ માટેનું સૂત્ર શું, તો કે એ એક્સ બરાબર બી, તેથી એક્સ બરાબર એ ઇન્વર્સ બી. તો ખાલી સૂત્ર જ નવું છે ભાઈ. હવે એ ઇન્વર્સ તો શોધતા શીખી ગયા છે, પછી એનો બી આરે ગુણાકાર કરતા શીખી ગયા, એ બી એનું એ જ છે. તો નવી વસ્તુ શું આવી, ખાલી સૂત્ર એક્સ બરાબર બી પરથી એક્સ બરાબર એ ઇન્વર્સ બી. અને બીજું શું નવું આવ્યું, તો કે એ એટલે કેવી રીતે લખાય એક્સ બરાબર બી, તો કે એક્સ વાયના સહગુણકનો શ્રેણિક. એક્સ એટલે ફિક્સ સ્તંભમાં એક્સ વાય, અને બી એટલે સામે અચળ સંખ્યા સ્તંભમાં. આટલું નવું છે. હવે તો તમને આવડે. જુઓ એક્સ એ ઇન્વર્સ 3 - 7 - 2 5, બી 4 5. આ ઇન્વર્સને બી મૂકી દીધા. આવડે છે ને ગુણાકાર કરતા બે શ્રેણિકનો. 3 4 12 - 10 2. પહેલી યાર પહેલો સ્તંભ, અહીંયા એક સ્તંભ છે એટલે હવે બીજી યાર પહેલો સ્તંભ -28 + 25 -3. અને આ શ્રેણિક એક્સ એટલે હવે શું મૂકી દઈશ, એક્સ વાય સ્તંભમાં આવી રહ્યું. તેથી એક્સ બરાબર 2 અને વાય બરાબર -3. અને તેથી ઉકેલ એક્સ વાય આ થઈ ગયો જવાબ. છે સાવ સહેલું. ખાલી આટલું સમજાઈ ગયું કે એક્સ બરાબર બી ને એક્સ બરાબર એ ઇન્વર્સ બી, એટલે એ ઇન્વર્સ તો આવડી ગયેલું છે, ગુણાકાર આવડે છે, પતી ગયું. સ્વાધ્યાય 4.6 આવડે છે, પણ કરાવીશ પ્રેક્ટિસ. જોઈ લો. જોજો આ જ રીતનો બીજો દાખલો. તો પહેલો આપેલ સુરેખ સમીકરણોની
સંહતિને એક્સ બરાબર બી સ્વરૂપમાં લખી શકાય. જ્યાં શીખવાનું બસ ખાલી એટલું છે. યાદ કરી લો ફરી. એ એટલે શું? એક્સ વાયના સહગુણક. એને સ્થિતિમાં જુઓ 2 3 ઓછા 1 4. એક્સ એટલે ફિક્સ સ્તંભમાં એક્સ વાય અને બી એટલે આ સામે જે અચળ સંખ્યા હોય એ સ્તંભમાં, એટલે સ્તંભ શ્રેણી ટૂંકમાં. હવે નિશ્ચય કે હવે તમને ખબર છે કે એક્સ બરાબર બી, તો આપણે સૂત્ર શું લેવું છે? એક્સ બરાબર એ ઇન્વર્સ બી. એ ઇન્વર્સ હોતું એટલે પહેલાં નિશ્ચય કે 2 3 ઓછા 1 4. આનો નિશ્ચય 8 ઓછા ઓછા વત્તા 3 11. લખી આ 0 નથી એટલે ઇન્વર્સ મળે ટૂંકમાં. તેથી એ ઇન્વર્સ 1 નિશ્ચય કે એ ડીજે 11 હતા 1/11. એ ડીજે તો 2/2 ડાયરેક્ટ લખાય ને. અગ્રના સ્થાન ફેરવી નાખવાના એટલે આ થઈ ગયું 4/2. પ્રતિવિકર્ણ પરના ઘટકની નિશાની બદલી નાખવાની. -3 1 એટલા એનો સહઅવયવ શ્રેણિક આવી ગયો. ઓકે. હવે એક્સ બરાબર બી પરથી એક્સ બરાબર એ ઇન્વર્સ બી. તેથી એક્સ બરાબર એ ઇન્વર્સ 1/11 અને બી આવી ગયો બી. ગુણાકાર તો સાવ સહેલો છે, આવડે જ ને. -8 વત્તા 3 -8 વત્તા 3 ઓછા 5 6 વત્તા 6 12. તો હવે આ એક્સ છે એને એક્સ વાય લખી નાખું અને આ અંદર લખી નાખું તો -5/11 1/11 ગુણાવી દીધા 12/11. તેથી એક્સ બરાબર -5/11 અને વાય બરાબર 12/11. ઉકેલ એક્સ વાય -5/11. હવે આનો જવાબ સાચો છે કે ખોટો ચેક કરવો હોય તો ભાઈ આ બે સમીકરણનો ઉકેલ છે, મોટે આવડે ને, પણ રકમમાં લખેલું હોય શ્રેણિકની મદદથી, એટલે આ રીત ફરજિયાત કરવી પડે. અને આ હજી 2 સમીકરણવાળા છે, 2 ચલ અને 2 સમીકરણ એક્સ વાય. હજુ આગળ બીજા આવશે. તો જુઓ 7 અને 8 મેં ગણાવ્યા. એ જ રીતના છે દાખલા નંબર 9 અને 10. આવા જ 2 દાખલા છે. સાવ સહેલું છે એટલે તમને ગણવા આપું છું. આ 2 દાખલા તમે ગણજો, પ્રેક્ટિસ કરજો. તો આજનો લેક્ચર આટલો રાખીએ છીએ. હજુ આગળ આ જ રીતના બીજા દાખલાઓ છે, પણ એમાં 3 ચલ હશે એક્સ વાય ઝેડ અને 3 સમીકરણ હશે. થોડાક મોટા થશે. નવા લેક્ચરથી શરૂ કરીશું. આજ એટલું રાખીએ. આટલું સરસ તૈયાર કરી દો આજનું. મળીએ નવા લેક્ચરમાં.